હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. અમે છે આપણા વ્લોગમાં. સવાર પડી ગઈ છે, વાગ્યા છે સવારના 9:15. આપણે થઈ ગયા છે રેડી, નહીં ધોઈ નાખતો. થોડો મોડો થઈ ગયો, પહેલાં નહીં ધોઈ લઈએ, પછી વ્લોગ ચાલુ કરીએ આપણો. અને સવારમાં તો મારા કાનાજીને જો મસ્ત એવા નવડાવી દીધા છે, અને એમને કપડો એમના વાઘા પહેરાવી દીધા છે, એમને બિહાર દીધા છે. આપણો નહીં ધોઈ લીધું છે, નાસ્તો બાસ્તો કરી દઈએ, પછી ઓફિસ પડવાનો છે. મમ્મીને તો જોવા બેસી ગયો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ પલક. હા, જોવા બેસી ગયો વહેલા મમ્મીને. આપણે નાસ્તો બાસ્તો કરી ઓફિસ પડીએ. કેરી છે એટલે કેરી ખાવાની હતા, તો બીજું કોઈ ખાવું એના કરતાં કેરી ખાવી. ફ્રૂટ ખાવાનું હતા, જો કે ફ્રૂટમાં મિલાવટ છે, પણ તોય ચાલી જાય બધું. જેમ કે બધા વાતાવરણ છે ને, જેવો માણસનો શરીર થઈ ગયો બધું ચાલે અત્યારે. તો ચલો નાસ્તો વાસ્તો કરી લઈએ, પછી નીકળીએ આપણો ઓફિસ છે. તો ચલો મિત્રો, આપણે જઈએ ઓફિસ. આપણે નાસ્તો વાસ્તો કરી લીધો છે, 9 પડી ઓફિસ. જો મમ્મી જેમ બે. ચલો આપણે નીકળીએ ઓફિસ. બૂટ પહેરી લઈએ. કચરું બધું આમાંથી આ કાઢી નાખવા પડે બૂટમાંથી. ચલો મિત્રો, આપણે જઈએ. મળીશું સીધા હોજે. આજ તો ટિફિન બનાવી એટલે સીધા હોજે આવીશું કે. 8 hours later. હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. ઘેર મેં તો ખાવાની તૈયારી ચાલુ રહી છે, ખાવાનું બનાવવાની. મમ્મી શાક સમારે હે, પલક લોટ બધો દે. પપ્પા તે શું દળો તમે? ઘઉં દળો લોટ દળો દળેલો દળો. હા, પાવડર કરી નાખશો એકદમ. કોકને કહે કે ચો લોટ દળા. અલા, લોટ તો દળેલો જ હોય કે ઘઉં દળાય કે નહીં પપ્પા કે લોટ દળાવા દઈ. ઘઉં દળો તાણ લોટ લે. લોટનું શું કરું? પેસી અરે હા, સાફ તો કરવું પડે જ ને તાણ. જાળી કાઢલા નીકળતો હોય જાળી. આમાં ખંચેર તો જાળી આમાં ડાયરેક્ટ ખંચી દેતા હતા. ચાલે ચાલે, તે જીવડો નગરો પૂરો થાય ને કીડીઓ માટે. ચાલે. શું કહેતા પેલા ઠીકલો મોબાઈલ લેવો? મારે પગાર નહીં, બધાને 35-40 હજાર પગાર હોય ને મારે તો. હાલ ડીપી ભરેલું મારા જોડે નહીં એટલે. ચમ ચાલે, ચમ ના ચાલે? 4G તો હા, એ તો ચાલે એમ કે આઈડી તો ગમે તેમ ચાલુ થાય. આઈડી નું લેવા દે, ખાલી એપ્લિકેશન પડી જુઓ. શોપ ચાલુ કરે છે, આપણે હાથ પગ તો જોઈ દઈએ. કાકી બનાવી રહ્યા છે ચટપટી, બનાવી રહ્યા ચટપટી. મમરા, ડુંગળી ને સેવ બધું નાખી. ઉપાસના દીવાબત્તી કરી રહી, અગરબત્તી કરી રહી છે. બાર મમ્મી ના ખાવા હાલો ઉપર જઈ બાના હાલવાના તો. ચાલો
બંધ ના કરી ચટપટી ચટપટી જીગો આવી ગયો જીગો આવ્યો આમાં ખાવ ખાઈ લે હું આવવાનો જીગો આવી ગયો ચટપટી જીગા જવાનું કે ચા ચો ફૂટી ગયું ચાલુ તો બે કલાકી ચાલુ બંધ હાથે કરીને પાડે મજા શોખ થઈ ગયો ચારને કે લાવ લાવ કરી પાડ્યો હતો હાથે કરીને હાથોડી ચલ્યો ને નતો લે ચાલો ચાલ્યો $40 તો બોલ તે 2 વખત ચાલુ બંધ તો 20% સીધું જીરો બેટરી જતી રહી બેટરી જતી રહે. એટલે કાકી બનાવે જોવા આવું તો ચટપટી બનાવો ચટપટી બનાવો ચટપટી સિરિયલ જોવા બે હતી હવે સિરિયલ ગમતી જ નહીં જોવું હું લખ્યું ધ જુલિયટ તું જુલિયટ ઝટદી આ તો સદીઓ પુરાની છે હા પાંચમી પેઢી છે એ આ બરખું થાય કે પેલામાં પૌવા નાખવાના આમાં મમરા નાખવાના પૌવા પેલું પી જાય ને એટલે મજા નહીં આવતી પૌવા લારીઓમાં એમાં જબર બનાવો મારા બેટા શીખર છે તો બનાવો એવા મસ્ત ખુલ્લા ખુલ્લા હોય ને ટેસ્ટ મસ્ત આવે મમરા ભેના કરવાના ને હા એટલે કહું ને પૌવા નાખો એની જગ્યાએ મમરા નાખો બના તો એક જ વસ્તુ નહીં પેલા ચોખાના જ બને પૌવા એ ચોખાના બને આ ચોખા અરે હા હા અમ્મી કહેતી હતી કે તું બનાય પૌવા હું નહીં બનાવતા તો એના માટે વસ્તુ જો એના માટે કોઈ વસ્તુ જો મને એમને એમ ના ગમે હું બનાવું તો પછી બધી વસ્તુ જુઓ કહું કોથમીર આ તે ના બધું જુઓ બનાવો સારું તો પછી બધું જુઓ તો ચટપટી બનાવવાની તૈયારી કરી દીધી કાકીએ બટાકા સમારે ડુંગળી સમારે મરચો નાખી દીધું છે તેલ ગરમ કરવા મૂક્યું હોય રહી નાખી રહી ઉકળવા દઈ રહી ફૂટવા દેવાની જેને ચટપટીની રેસીપી જોઈએ ને આપણો બ્લોગ જોઈ લેજો એકવાર બનાવી દેજો કાંઈ આ રેસીપી કોને કીધી ખબર કોને પિંકી કાકી ઓહો હીરા બનાવતા હતા પહેલાં હીરા નતા બનાવતા ભાઈ એમના ઘેર જતા ને ત્યારે એકલા બનાવી એ તારા બહુ વર્ષો પહેલા એ વખતે તો આપણા બધા જ હતા ખબર બધા જ હતા રાતે બનાવી મોડા બનાવી 2-3 વાગે પાપુએ નહીં હોય કોઈ નતું ને હતા બધા તાર લગન એ નતા થયા ના થયા હતા તા વાપી હતી પણ હતી તો હતી તો આ હશે તો પૌવા મમરા કાઢે હા એના પલાળ દેવાના એટલે પોચા પોચા થઈ જાય હવે ફૂટી જાય છે જીરું નાખ્યું જીરું હિંગ બટાકા નાખવાનો વઘાર કરે વઘાર જ કરે ને બટાકા વઘાર બટાકા થોડા ચડી જાય ને લાઇટ બ્રાઉન થઈ જાય ને એને મસ્ત લાગે ચટપટા લાગે ક્રિસ્પી લાગે
ડુંગળી નાખી દીધી. મસ્ત મસ્ત એને હલાવી દઈએ હવે. થોડી વાર બફવા દે ને. થોડો ચડવા દેવાનો પછી ટમેટા પછી મમરા પલાળી નાખી દેવાનું થઈ જાય. મસાલા નાખી દીધા. હળદર, મરચું, ધાણા જીરું, મીઠું સ્વાદ અનુસાર. ચડવા તો ટમેટા કોથમી સબ હમ બધા વાટકા ના બગડે હમ. એટલે મેં કીધું આરે વઘારો ને તો ચડી જાય પછી ટોમેટા નાખવાના ચાલે. એટલે તો હવે થોડી વાર આવ્યા મસ્ત શાક ચડી જશે. પછી અંદર આ મમરા હા ને આ મમરા ભેના કરવાના રહ્યા. ભેના કરીને તો પછી નાખો જાઓ ટમાટર ખાવા મમ્મા નાખી દે. ટોમેટા એટલે ભાઈ મસ્ત એને કોથમીરથી ગાર્નિશિંગ કરી દેવાનું એટલે મસ્ત લાગે. કોથમીર છેલ્લે કોથમીર નાખવાની. ભેના થાય એટલે નેના થાય પેલા એ થઈ જાય ઓછા થઈ જાય. મમ્મી ના કરી દે હા ફોન પાણી વેડ દે તો ડાયરેક્ટ કરે તો આવું હતો હો ચાયણી ડાયરેક્ટ ને પેલા એમાં રાખી હતો તો આમાં તાર પણ વસ્તેસમાં ધોવાય મને વસ્તેસમાં તો હું વોશ બેસીનમાં તો પાણી વોશ બેસીનમાં તો દોડ્યું તાર. એ ઢોરી ચાલે ને મમ્મી ભય પડે તો એ તો હા હા બીજા મમરા ઢોળાય એ વસ્તુ અલગ. પૌવા નાખી દે મમરા નાખી દીધા. પૌવા જ યાદ આવે મને તો હતું એને પૌવા યાદ આવે મમરા જગ્યાએ. મમરા નાખી દીધા છે હવે. પેલો મસાલો આપણે બધું રેડી કરી દીધું. ડુંગળીને બધું રેડી થઈ ગયું છે. હવે હલાવી દેવાનું મસ્ત. મિક્સ થઈ જાય એટલે મસ્ત લાગે ને. લે પહેલાં સર ઉઈ જે તાપો બતાવું ને ગોવા હે કાલના જેમ તાળપત્રી લાવી દઈએ કાલે ઉપર બોધ દેવાની તાળપત્રી. આ તો 10 ચોમાં જતા રહે. બને ચોકણ મમ્મા ઘેર જતી રહેતી. મમ્માને ઘેર જતી રહી. હા તો જતી રહેતી. તો જાય એટલે અમે મસ્ત વ્યવસ્થા કરી દઈશું બધી. એ તો પોણી આવે એમાં અમે શું કરીએ કીધું ખરા પેલા હારા કોક બોલાવો કડિયાને તો વાઘો કરેલા તો કડી આવતો નહીં. ઢોકણું નાખવાનું તે તો હેરા થોડી નાખે એવું ચઈ તો આલી હતી કે પૂછતો ખરા પણ જણીમાં આલી હતી. જડિયામાં બોલતા ને બોલાક જડીમાં પછી વાત કરી દો. પેલા મારું કામ કરાવો પછી હા એમ તો બધું આલેલી એટલે તો પેલી વખતે સાફ કરવા આવ્યા હતા ગટરવાળો. હા તો કરી દઈએ હેઠ. હું ઓનલાઈન હમણાં ચેક કરું ઓનલાઈન થાય તો વોટ્સએપ હેલ્પલાઇન નંબર હે ને એમાં જોઈ લઈએ. હા તો લખી દઈશ.
તો જો કાનાજી માટે જીગો મસ્ત એવો ટપ લાવ્યો છે અત્યારે ઊંઘાડવા ત્યાં નવડાવવા એમને હું ઊંઘાડવા કહું નવડાવવા ઊંઘાડવા લાવ્યા મસ્ત ટપ એ કેટલા ના ટપ આવે ટપ 150 રૂપિયા બધું થઈને 450 હા હા કાંઈ વાંધો નહીં ભગવાન આયા ઘણવા છે ચિંતા ના કરે કાનાજીનો લાવ્યો એવું તો તમારે બધું એ જ ભગવાનનો લાવ્યો ના પંખો લાવ્યો છે મસ્ત કાનાજી માટે પંખો બંધ પણ હતા ચાર્જિંગ પતી ગયો હા એ ચાલુ થયું ને નવડાતા શું કહે ઠંડી નહીં લાગે પંખા દે તમારે આવે મસ્ત જોઈ મેં મસ્ત હમણાં વધારે હાલો ચાલ આપણે ખાઈ લઈએ થોડું ખાવું બહુ ખાવું નહીં કોઈ પપ્પા એટલે મારા માટે તો મિત્રો વાગે છે રાતના 11 ને હવે જઈશું આપણે ઊંઘવા માટે જીગોને પલકને ઉપર ધાબા પર ઊંઘવા ઉપર આવે ને ચાલે ઉપર હતી ચાલ નાખ્યા તા અંકલ ગોદડો ઉપરથી આવીને કરે એવું યાદ નહીં કોઈને જજે રાખી દેજે લે બીજું બધું ચો હા આપણા આટલા નહીં પડે આપણા ધાબામાં ગોદડો ને તો લાયા તો ખબર નહીં આ મમ્મી એવું કર્યું સાચી આવી લો આ તઈ લાઈટ જજે અરે ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ હેલો અમે ઊંઘવા ચલો ગુડ નાઇટ કાનાજી લઈ જાઓ ઉપર તો ચલો મિત્રો આપણે જઈએ હવે ધાબા ઉપર ઊંઘી જઈએ હવે વાગે છે 11 બોટલ લીધી ના વોટર બેગ લઈ લો વોટર બેગ લઈ પાલું પાણી દે વોટર બેગ લઈ લઈએ પાલું બે તો ચલો મિત્રો મળીએ આવતા લોકોમાં ત્યાં સુધી જય માતા જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય